શાળા કક્ષાએ ગણિત શિક્ષણને રસપ્રદ અને અસરકારક બનાવવા ભરૂચ જિલ્લાના ગણિત શિક્ષકોનો એક દિવસીય સેમિનાર એમઈટી સ્કૂલ ભરૂચ મુકામે યોજાયો. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ગણિત વિભાગના પૂર્વ વડા ડૉક્ટર મહાવીર વસાવડાના વિશેષ માર્ગદર્શનમાં આ સેમિનાર યોજાયો હતો. ગણિત શિક્ષણ વેળાએ પાઠ્યપુસ્તક ઉપરાંત વિષયાંગ સંબંધિત કેવી પ્રવૃત્તિઓ યોજવાથી બાળકોને ગણિતમાં રસ રુચિ વધારી શકાય તે બાબતે ડૉક્ટર વસાવડાએ તલસ્પર્શી માહિતી આપી હતી. 88 વર્ષીય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉક્ટર વસાવડાના વિદ્યાર્થીઓ રહી ચૂકેલ એમઈટી સ્કૂલ ભરૂચના મેનેજિંગ ટ્રસ્ટી રણછોડભાઈ શાહ અને આચાર્ય પ્રકાશ મહેતાએ તેમના ગુરુવર્યનું આ તબક્કે સન્માન કરી ગુરુ શિષ્ય પરંપરા નિભાવી. 60 વર્ષ પહેલાં સ્થાપેલ ગુજરાત ગણિત મંડળ એક એવી સંસ્થા છે જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અસરકારક ગણિત શિક્ષણ આપવાની તાલીમ શિક્ષકોને આપે છે. વર્ષ 2025 માટે આ સંસ્થાના પ્રમુખ તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉક્ટર હર્ષદભાઈ પટેલની વરણી થયેલ છે. ગાંધીજીના કેળવણીની પ્રયોગશાળા સમાન ગુજરાત વિદ્યાપીઠના નવનિયુક્ત કુલપતિ એમઈટી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રણછોડભાઈ શાહ અને ડૉક્ટર હર્ષદભાઈના પૂર્વ વિદ્યાર્થી તથા એમઈટી શાળાના અંગ્રેજી માધ્યમના આચાર્ય તોરલબેન પટેલે સન્માન કરી શાળાના શુભેચ્છક ડૉક્ટર પટેલને ગુજરાત વિદ્યાપીઠના પ્રયોગો ગુજરાતના વિશાળ ફલક પર પ્રસરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી. ડૉક્ટર હર્ષદભાઈએ તેમના વક્તવ્યમાં ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગણિત શિક્ષકો માટે કાર્યશાળાઓ યોજવાનો નિશ્ચય પ્રગટ કર્યો. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી સ્વાતિબા રાઉલે શિક્ષકોને પાઠ્યપુસ્તક ઉપરાંતના શિક્ષણ પર ભાર મૂકવા જણાવ્યું. વિષયોના પાયાના ખ્યાલો મજબૂત કરવા તેમણે આદરેલ અભિયાનનો પરિચય કરાવ્યો. તેમણે આવા સેમિનાર સમયાંતરે યોજાતા રહે તેવી ઈચ્છા પ્રગટ કરી. વલ્લભ વિદ્યાનગરના પ્રતિષ્ઠિત GH પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના એપ્લાઇડ સાયન્સના વડા ડૉક્ટર વિપુલ શાહ આ સેમિનારમાં વિશેષ નિમંત્રિત કર્યા હતા. તેઓએ ગણિતના પુસ્તકો તથા લેખનું વાંચન બાળકોને કરાવવા પર ભાર મૂક્યો. બાળકોને રોજિંદા જીવનમાં ગણિત ક્યાં અને કેવી રીતે જોડાયેલ છે તે દર્શાવવા શિક્ષકોને વિનંતી કરી. 140 જેટલા સહભાગીઓમાં વલસાડથી પધારેલ ગુજરાત ગણિત મંડળના પૂર્વ પ્રમુખ મેઘરાજ ભટ્ટ અને પ્રોફેસર AR રાવ, ભૂમિતિ પ્રતિભા શોધ સ્પર્ધાના સંયોજક તથા વડોદરાની બ્રાઇટ સ્કૂલના આચાર્ય શ્રીમતી નીતાબેન સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમઈટી સ્કૂલ ભરૂચના CBSE વિભાગના વિજ્ઞાન શિક્ષિકા શ્રીમતી પલ્લવી સિંઘે કર્યું હતું. આ કાર્યક્રમનું વિડીયો રેકોર્ડિંગ એમઈટી સ્કૂલની YouTube ચેનલ પર ઉપલબ્ધ છે. રિપોર્ટર અઝહર પઠાણ, સત્યડે ન્યૂઝ, ભરૂચ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને YouTube પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.